રાજકોટની હોસ્પિટલો જે છે તે વિવાદમાં રહેતી હોય છે ત્યારે રાજકોટની વધુ એક હોસ્પિટલ શાંતિ હોસ્પિટલ વધુ એકવાર તેનું કારસ્તાન સામે આવ્યું છે। આ હોસ્પિટલનું મેડિકલ સ્ટોરમાં સીસીટીવીનું કમાન્ડ જોવા મળ્યું। દરેક વોર્ડમાં દર્દીઓની સારવાર કરતા સીસીટીવી મળ્યા। ઇન્જેક્શન અને સારવાર આપતા દર્દીઓ સીસીટીવીમાં કેદ થઈ રહ્યા છે। સીસીટીવીને લઈ આરોગ્ય ખાતાની કોઈ ગાઈડલાઈન નથી। બેફામ રીતે સીસીટીવીનો ઉપયોગ છે। દર્દીઓની પ્રાઇવસી લીક થાય તો જવાબદાર કોણ તે એક સૌથી મોટો સવાલ ઉઠ્યો છે। ત્યારે રાજકોટની આ શાંતિ હોસ્પિટલની સીસીટીવી ઘટનાના મામલે ડોક્ટર દર્શિતા શાહનું નિવેદન સામે આવ્યું। તેઓએ કહ્યું કે સીસીટીવી એક્સેસ સંચાલક પાસે જ હોવો જોઈએ, અન્ય કોઈને સીસીટીવી એક્સેસ ન આપવો જોઈએ। આરોગ્ય વિભાગે પ્રાઇવસી જાળવવાની સૂચના આપી છે। સમગ્ર ઘટનામાં તપાસ ચાલી રહી છે। શાંતિ હોસ્પિટલ માટે આપ જે વાત કરી રહ્યા છો એ બાબતે અત્યારે તંત્ર દ્વારા તપાસ ચાલુ છે। જે રીતે પાયલ હોસ્પિટલનો વિષય સમગ્ર આરોગ્ય વિભાગ સામે આવ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે ચોક્કસપણે દરેક ડૉક્ટરોને અને દરેક હોસ્પિટલને એવું નિર્દેશન આપવામાં આવ્યું છે કે જ્યાં ક્યાંય પણ પ્રાઇવેટ વિભાગની તપાસ થતી હોય એવી જગ્યાએ સીસીટીવી કેમેરા રાખવા નહીં અને સીસીટીવી કેમેરાનો એક્સેસ જે કોઈ પણ જવાબદાર ડૉક્ટર હોય કે જવાબદાર હોસ્પિટલના સંચાલક હોય એમણે પોતાની પર્સનલ ચેમ્બરની અંદર જ આ સીસીટીવી કેમેરાના એક્સેસ રાખવા। સુરતમાં આવેલા શિવશક્તિ માર્કેટમાં ભયંકર ભીષણ આગ લાગી હતી, જેમાં તમામ દુકાનો બળીને ખાખ થઈ છે। તેમાં હવે કેન્દ્રીય મંત્રીએ સહાય જાહેર કરી છે। જળમંત્રી સી.આર. પાટીલે 11 લાખ રૂપિયાની સહાય જાહેર કરી છે। ફોસ્ટના રિલીફ ફંડમાંથી આ સહાય જે છે તેની જાહેરાત કરવામાં આવી છે। ઘટના સ્થળની મુલાકાત બાદ સી.આર. પાટીલે નિવેદન પણ આપ્યું કે ફોસ્ટના 5 પ્રતિનિધિ મંડળના સભ્યો સીએમને મળશે, સરકાર તરફથી મળતી સહાય માટે રજૂઆત કરશે। કેન્દ્ર અને રાજ્ય સરકાર થકી સહાયના પ્રયાસ કરવામાં આવશે। સ્ટેબિલિટી રિપોર્ટ હમણાં તો ઉપર જવા માટે ના પાડી છે, પરંતુ કદાચ આખું માર્કેટ ડિમોલિશ કરીને નવેસરથી બનાવી અને નવા નિયમ મુજબ જો એને વધારે બાંધકામ મળે નિયમ મુજબ તો આ માર્કેટના વેપારીઓને પોતાની નવી દુકાન પણ મળે અને ખર્ચ પણ ના કરવો પડે। પરંતુ એ ઉપરાંત પણ એમને જે નુકસાન થયું છે તે માલનું એ પણ ખૂબ મોટું નુકસાન છે અને એમાંથી શું રસ્તો નીકળી શકે એના માટે પ્રયત્ન કરી રહ્યા છે। એક તરફ વેપારીઓને 11 લાખની મદદ આપવામાં આવી રહી છે તો બીજી તરફ સુરતના આ જ શિવશક્તિ માર્કેટ બહાર વેપારીઓ પહોંચી ગયા। માલસામાન ચકાસવાની વેપારીઓની માંગ ઉઠી છે। તંત્ર તરફથી કોઈ જવાબ નથી આપવામાં આવતો ત્યારે વેપારીઓને કોઈ જવાબ ન મળતા તેઓ પણ હવે કંટાળ્યા છે। માર્કેટના પ્રમુખ અને હોદ્દેદારોનું પણ મૌન જોવા મળી રહ્યું છે। મનપાના પાપે ગેરકાયદે બાંધકામ થયું છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે છે। આજે રાત્રે પીએમ નરેન્દ્ર મોદી જામનગર આવશે। પીએમ મોદી જામનગરમાં રાત્રે રોકાણ કરશે અને જામનગરમાં પીએમ મોદી રોડ શોની તૈયારી કરવામાં આવી રહી છે। તેઓ રોડ શો કરશે। દિગ્જામ સર્કલથી પાયલોટ બંગલા સુધી રોડ શો કરવામાં આવશે। તેઓ જામ સાહેબની મુલાકાત કરે તેવી પણ સંભાવનાઓ છે। જામનગરમાં રિલાયન્સના વનતારાની મુલાકાત લેશે। પીએમ મોદી સાસણગીરની મુલાકાત પણ લઈ શકે છે। 3 માર્ચે વાઇલ્ડ લાઇફ ડેની ઉજવણીમાં તેઓ ભાગ લેશે। સાસણગીરમાં નેશનલ કોન્ફરન્સમાં પણ હાજર રહેશે પીએમ મોદી। ત્યારે આજરોજ તેઓ જામનગરની મુલાકાત લેશે અને જામનગર જ તેઓ રાત્રે રોકાણ કરશે। તો આવતીકાલે પીએમ મોદી સોમનાથ જશે। સોમનાથ મહાદેવ મંદિરે પીએમ મોદી દર્શન કરશે। હેલિપેડથી હમીરજી સર્કલ સુધી રોડ શો પણ યોજશે। પીએમ સાથે મંદિરના વિકાસ કાર્યોની ચર્ચા પણ કરવામાં આવશે। પીએમ હાટ બજાર શોપિંગ સેન્ટરનું લોકાર્પણ કરાશે। સોમનાથ મોડેલ બસ સ્ટેન્ડનું પણ ખાતમુહૂર્ત કરી શકે છે તેઓ। વડાપ્રધાનની મુલાકાતને લઈ અભેદ સુરક્ષા બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે। રાજ્યમાં આજથી જ વિધિવત રીતે કાળઝાળ ઉનાળાનો પ્રારંભ થઈ ચૂક્યો છે। ઉનાળામાં ગરમીને લઈ હવામાન વિભાગે
પૂર્વાનુમાન પણ કર્યું છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું રહેવાનું સામે આવી રહ્યું છે. આ વર્ષે હીટવેવના દિવસોમાં પણ વધારો થઈ શકે છે, એટલે કે ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેવું પડશે. જો કે આગામી 48 કલાકમાં તાપમાન ઘટવાની પણ આગાહી છે. आने वाले 7 दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट है उसमें आने वाले 7 दिनों में ड्राई वेदर प्रिवेल करेगा और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 2 दिनों में मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री सेल्सियस की गिरावट का पूर्वानुमान है. उसके बाद અમદાવાદમાં બસ ચાલક અને પોલીસ વચ્ચે ઘર્ષણની ઘટના સામે આવી છે, જેના આપ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. એએસઆઈ ભરતભાઈને ડીસીપી ઝોન 4 સસ્પેન્ડ કર્યા છે. એએસઆઈ ભરતભાઈએ ગોળી મારવાની ધમકી આપી હતી. બસ ચાલકને ગોળી મારવાની ધમકી આપી દીધી હતી. લક્ઝરી બસને મેમો આપતા બંને વચ્ચે ઘર્ષણ થયું હતું. પોલીસ કર્મચારી સાથે ઘર્ષણનો વિડીયો જે છે તે હાલ વાયરલ થઈ રહ્યો છે. જોકે નરોડા પોલીસે બસના ડ્રાઈવર સામે ગુનો નોંધ્યો છે. જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ઉચાપત અને કૌભાંડની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે વિધાનસભામાં વર્ષ 2017-18નો ઓડિટ રિપોર્ટ મુકાયો છે. રસ્તા, આંગણવાડી, પાણીના કામોમાં ગેરરીતિ મળી આવી છે. મંજૂરી વગર ₹3,404 કરોડ વપરાયાનો ઘટસ્ફોટ થયો છે. રિપોર્ટમાં 536 પેજમાં જિલ્લા તાલુકા પંચાયતના ઉચાપતના કૌભાંડો છે. જિલ્લા પંચાયતમાં મર્યાદા કરતાં વધુ રકમ વાપરી દેવાયાનો ઘટસ્ફોટ છે. ઓડિટ રિપોર્ટમાં ડીડીઓ, ટીડીઓ જવાબ આપી નથી શક્યા. 12 મોટા વિભાગોની યોજનામાં 148 ઉચાપતના કિસ્સા નોંધાયા છે. 33 જિલ્લા પંચાયત, 221 તાલુકા પંચાયતોમાં ભ્રષ્ટાચારનો સડો ઘૂસી ગયો છે. ઓડિટ રિપોર્ટમાં ઉચાપતની પદ્ધતિનો મોટો ઘટસ્ફોટ થયો છે. વાઉચર વગર જ ચેક લખીને સીધી ઉચાપત કરી હોવાનું સામે આવી રહ્યું છે. આ પંચાયતી રાજની અંદર જે રીતે વિધાનસભામાં ગઈકાલે અહેવાલ રજૂ થયો, એ અહેવાલે પંચાયતી રાજમાં એટલે વિવિધ પંચાયત, જિલ્લા પંચાયતમાં ચાલતા મોટા ભ્રષ્ટાચારનો ઉજાગર કરે છે. હજી આ અહેવાલ તો 16, 17, 17, 18 ના આવે છે, પણ સરકારે પોતે નાણાં પંચની સ્થાપના ન કરવાના કારણે ગુજરાતને 1100 કરોડનું નુકસાન થયું. નગરપાલિકાઓના વિકાસ માટે ગુજરાતમાં 4 ઝોનલ નગરપાલિકા પરિષદો, એના માર્ગદર્શનમાં સીધા વિકાસના કામો થાય. પંચાયતી રાજ વ્યવસ્થામાં સરપંચને સીધી સત્તાઓ મળે અને નાણાં પંચની ગ્રાન્ટ એ સીધી સરપંચના ખાતામાં જાય. પોતાના વિકાસની એ ડિઝાઇન બનાવી શકે એવું કામ પણ ભારતીય જનતા પાર્ટીએ કરી અને એ વ્યવસ્થામાં લોકોના ગામડાના વિકાસ માટેનો પ્રયાસ કર્યો છે. 17-18ના જે રિપોર્ટમાં અનિયમિતતાઓ માલુમ પડી છે, એ બાબતે જે તે વખતે એ સિસ્ટમમાં, એસઓપીમાં અનિયમિતતાઓની વાત છે. ભ્રષ્ટાચાર સાથે સાંકળવાનું મને લાગે છે કે એ વધારે પડતું છે. મુન્દ્રા ગાંધીધામ હાઈવે પર એક તેલ ભરેલું ટેન્કર પલટી ગયું અને મફતનું સિંગ તેલ લેવા માટે લોકોના ટોળા એકત્ર થયા હતા. કન્ટેનર પલટી જતા સિંગ તેલ રસ્તા પર ઢોળાયું હતું અને આ સિંગ તેલને લેવા માટે લોકો જે છે તે ભાગાદોડી કરતા પણ જોવા મળ્યા. કચ્છમાં એક કલંકિત પુત્રનું કારસ્તાન સામે આવ્યું છે. અંજારમાં પુત્રએ વૃદ્ધ માતા પર દુષ્કર્મ આચર્યું છે. નરાધમે હવસ સંતોષવા માટે પોતાની માતાને જ શિકાર બનાવી. વૃદ્ધ માતા જે છે તે હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે. અંજાર પોલીસે નરાધમ પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધી છે. ડાકોર મંદિરમાં વર્ષો જૂની એક પરંપરા તૂટી છે. સિંહાસન કે પાટિયાથી દૂર રહીને હવે આરતી કરવામાં આવી છે. બારદારીઓએ આ સન્મુખ નીચે ઊભા રહીને આરતી કરવાની રહેશે. ટેમ્પલ કમિટીને બારદારીઓમાં રોષનો ભય હતો. મંદિરમાં પહેલી વખત પોલીસ બંદોબસ્ત ખડકાયો. નિજ મંદિર નીચે ઊભા રહીને આરતી કરવાનો ઠરાવ જે છે તે પાસ કરવામાં આવ્યો, જ્યારે ટેમ્પલ કમિટીના નિર્ણયથી બારદારી સેવકોમાં રોષ છે જ. ઠરાવને કાયદેસર પડકારી ઉગ્ર વિરોધ કરાશે. ડાકોર મંદિરના વારદારી સુધીર ગજાનંદનું નિવેદન પણ સામે આવ્યું છે. મારો જન્મ થયો છે ત્યારથી કે અત્યાર સુધી હું જોતો આવ્યો છું, સિંહાસન પરથી જ આરતી ઉતારવામાં આવેલી છે. એ અમારી વંશ પરંપરાગત જ્યારથી પણ સ્થાપિત થયું છે મંદિર, લક્ષ્મીજીથી અહીંયા ગાડી આવ્યા છે ત્યારથી અમે શ્રીગોળ ભાઈઓ અને ખેડાવાર ભાઈઓ બધા જ ઉપરથી જ આરતી ઉતારીએ છીએ. દેવભૂમિ દ્વારકામાં યાત્રાધામ હર્ષદ જે છે તે
ત્યારથી મંદિરમાંથી શિવલિંગની ચોરીનો ભેદ હવે ઉકેલાઈ ગયો છે અને આ ભેદ ઉકેલાયા બાદ પોલીસે શિવલિંગને ગ્રામજનો અને શિવભક્તોની હાજરીમાં પૂજારીને અર્પણ કર્યું હતું. ઘટના એ ચોરીની મહાદેવના ભીડભંજન ભવાનીશ્વર મહાદેવના મંદિરમાંથી શિવલિંગની જે ચોરી થઈ હતી એના અનુસંધાનમાં અમે સ્થાનિક પોલીસનો કોન્ટેક્ટ કરી ટેલિફોનિક અને એ લોકોએ તાત્કાલિકના ધોરણે જે તનતોડ મહેનત એફિશિયન્ટલી કરી અને એનું જે પરિણામજનક આજે અમને એ શિવલિંગ પણ અમને પરત આપ્યું છે. સાબરકાંઠાના મેડા ટીમ્બી ખાતેથી આવેલા અહીંયા દર્શન કરવાના બને આવેલા શખ્સો દ્વારા આ શિવલિંગની ઉઠાંતરી કરવામાં આવેલી છે. સમાચારોમાં આગળ વાત કરીએ તો ગાંધીનગરમાં 58 વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. રાજસ્વ એકેડેમીના નામે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી કરવામાં આવી. ભૌમિક સુથાર નામના શખ્સે ₹20.80 લાખનું કૌભાંડ કરી નાખ્યું. રાજસ્વ એકેડેમીમાં ભૌમિક સુથાર કાઉન્સિલર હતો. વિદ્યાર્થીઓ પાસેથી ફીના નામે પૈસા ઉઘરાવી અને ફરાર થઈ ગયો. ફી લઈ સંસ્થામાં પણ જમા ન કરાવી અને તે ફરાર થયો છે. સંસ્થાની જાણ બહાર આરોપીએ આ પૈસા ઉઘરાવ્યા હોવાનું સામે આવી રહ્યું છે.